સુરત યુનિવર્સિટીએ માહિતી પોર્ટલ પર અપલોડ કરવી પડશે અને વિદેશી વિદ્યાર્થીને પ્રવેશ આપ્યાના 24 કલાક યુજીસીને જાણ. કોલેજો દેશભરની યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ નામે ફેક એડમિશન અને વિઝાના દુરુપયોગના કિસ્સાઓ વધ્યા અને કેન્દ્ર સરકાર અને યુજીસી દ્વારા કડક નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. વિદેશી વિદ્યાર્થીને પ્રવેશ આપ્યાના 24 કલાકમાં યુજીસીને જાણ. કોલેજો દેશભરની યુનિવર્સિટીમાં કોલેજો અને વિદેશી વિદ્યાર્થીઓના નામે એક એડમિશન અને વિઝાના દુરુપયોગના કિસ્સાઓ વધ્યા છે. કેન્દ્ર સરકાર અને યુજીસી દ્વારા કડક નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. હવે કોઈ પણ યુનિવર્સિટી અથવા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા બાદ માત્ર 24 કલાકની અંદર તેની સંપૂર્ણ વિગતો યુજીસીને આપવી ફરજિયાત રહેશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા થોડા સમય પહેલા ઇમિગ્રેશન એન્ડ ફોરેનર એક્ટ 2025ના અમલવારીમાં દેશભરની યુનિવર્સિટીઓને સૂચના આપવામાં આવી છે. જી સર, આ કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે જાણકારી મળે છે એ મુજબ વિદ્યાર્થીઓને ત્વરિત માહિતી આપવાની વાત છે. આમ પણ આ પ્રકારે એફઆરઆરઓની જે સિસ્ટમ છે વિદેશ મંત્રાલયની, એમાં ભારતમાં જે વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે એમની માહિતી આમ પણ અમે અપડેટ કરતા હતા અને આ એક ત્વરિત અપડેટ કરવાની વાત છે, તો ત્વરિત પણ અપડેટ કરી દઈશું. કારણ કે કુલ મળીને દેશની આંતરિક સુરક્ષાનો પણ પ્રશ્ન હોઈ શકે છે. એટલે સરકાર દ્વારા જે કંઈ નિર્ણય લેવાયેલો છે કે ત્વરિત માહિતી આપવાની છે, એ ખરેખર ખૂબ સારો નિર્ણય છે અને એનું પાલન અત્રે પણ કરવામાં આવશે. જી સર, આપણા જ્યારે ભારતના વિદ્યાર્થીઓ પણ અમુક અધર સ્ટેટમાં ભણવા જાય છે તો તે લોકોના બી નીતિ નિયમ આપણા જેવા જ હોય છે. બિલકુલ, આપણા વિદ્યાર્થીઓ પણ વિદેશમાં અભ્યાસ માટે જતા હોય છે અને વિદેશના વિદ્યાર્થીઓ પણ અત્રે અભ્યાસ માટે આવતા હોય છે. તો બંને દેશના લોકોને એક જ કહી શકાય કે રૂલ ઓફ ધી લેન્ડ છે એનું આપણે પાલન કરવું જોઈએ. જે ધરતી પર જઈએ છીએ, ધરતીનો જે કાયદો છે એ ધરતીના કાયદાનું પાલન આપણા વિદ્યાર્થીઓએ પણ ત્યાં જઈ કરવું જોઈએ અને વિદેશના વિદ્યાર્થીઓ અત્રે આવે છે તો એમને પણ આપણા નિયમનું પાલન કરવું જોઈએ. ત્વરિત માહિતી આપવાનો ચોક્કસ પ્રયત્ન કરવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.